अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। सदा शिवसमारम्भां तथा पाणिनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। पुष्पा माताजी दीक्षित जी को प्रणाम, नाकराणी साहेब ने प्रणाम, मेहुल भाई आचार्य ने प्रणाम, अनिल आचार्य जी ने प्रणाम, जानवी दीदी ने प्रणाम, तमने दरेक ने पण प्रणाम। ગયા વખતે આપણે એક બે શ્લોક જોયા હતા। એક તો આયુ કામય માને ન ધર્માર્થ સુખ સાધનમ એ થઈ ગયો હતો ને કે બાકી છે એ થઈ ગયો હતો મારા ખ્યાલથી। મિતુલભાઈ મીરભાઈ થઈ ગયો છે ને હીરોએ કે કરવો છે પાછો? અચ્છા એવું છે। હા હા, તો જો આમાં શું છે કે આપણે આગળના વિડીયો ખાલી 4-5 જ થયા છે, એ જોઈ લેશો ને તો આપણને ઉચ્ચારણ ખ્યાલ આવશે। ઉચ્ચારણમાં મૂળ તો ખાલી મેઇન વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે, પાછા એકવાર નિયમ કહી દઉં। ઉચ્ચારણમાં એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યાં સંયોગ છે, સંયોગનો અર્થ છે કે જ્યાં જ્યાં પણ બે વ્યંજનો જોઈન્ટ થતા હોય, જેવી રીતે આપણે જોયું કોઈ પણ જગ્યાએ તસ્મય લખ્યું છે તો જુઓ અહીંયા સકાર છે અને પછી મકાર છે ને પછી અકાર છે, તો અહીંયા આ બેની વચ્ચે સ્વર નથી તો આને સંયોગ કહેવાય। એવી રીતે ઔત્સુક્ય મોહાય આપણે જોઈએ છે, ઔત્સુક્ય મોહાય, બરાબર છે, ઔત્સુક્ય મોહાય। તો અહીંયા પણ એવું છે કે ઔ પછી ત, તો આ ત ને શ, તો તકાર છે પછી સકાર છે અને પછી ઉકાર છે, તો આ ત ને શ નો સંયોગ છે અહીંયા। એવી રીતે ક ને ય નો સંયોગ છે, કકાર છે ને યકાર છે। તો જ્યાં જ્યાં સંયોગ હોય ને એની આગળ જે સ્વર હોય, અહીંયા સ્વર છે ઉકાર, તો ઉ સાથે આ ક જોઈન્ટ થઈ જાય તો ઉક એવો શબ્દ થઈ જાય। કહેવાનો અર્થ છે કે જ્યાં જ્યાં સંયોગ છે ને ત્યાં આપણે ઉચ્ચારણમાં ધ્યાન રાખવાનું છે। સંયોગ હોય ત્યાં કેવી રીતે ઉચ્ચારણ થાય? તો ઔત્સુક્ય મોહાય આપણે જ્યારે વાંચશું તો ઔ જે અચ છે એટલે કે સ્વર છે એની સાથે તકાર જોઈન્ટ થઈ જાય, આની આગળ આવી જાય, આની સાથે ઉચ્ચારણ થાય। સુના ઉ સાથે આ ક જોઈન્ટ થઈ જાય એટલે ઔત્સુક, પછી આ ક પાછો ત્યાં સુધી બોલવાનો કે જ્યાંથી અહીંયા ક્યમાં પણ આ રીતે 2 વાર વંચાશે, ક્ય સુક્ય ઔત્સુક્ય, એ રીતે મતલબ આ ક 2 વાર ઉચ્ચારણ થાય। જે પણ સંયોગ હોય તે આગળ વંચાય અને પછી જ્યાં સુધી બીજી વાર જ્યાં બેઠો છે ત્યાં સુધી એનું ઉચ્ચારણ ના થાય ત્યાં સુધી એવી રીતે ડબલ વાર બોલવામાં આવે એમ। તો ત્યાં જ આપણી ભૂલ થતી હોય। તો આ આયુ આપણે અહીંયાથી લઈએ, આયુહુ કાય માનેન ધર્માર્થ સુખ સાધનમ। તો જો આનું ઉચ્ચારણ કેવી રીતે થશે? અહીંયા વિસર્ગ છે, આ વિસર્ગ જ્યારે પણ આખા પદના અંતમાં આવે, આપણે જોયા હતા કે ચરણ કેટલા હોય, 1, 2, 3 અને 4, એવી રીતે 4 પાદમાં આખું હોય, પાદ અથવા તો ચરણ કહેવાય। પહેલામાં 8 વર્ણો હશે, બીજામાં 8 વર્ણો હશે, ત્રીજામાં 8 વર્ણો હશે, ચોથામાં 8 હશે, એવી રીતે ટોટલ 32 અક્ષરોનો એક આખો શ્લોક હોય છે। તો જ્યાં બીજો અને ચોથો જે આ જે ભાગ છે ત્યાં શ્લોક પૂરો થાય ને ત્યાં જો વિસર્ગ આવે તો તમને છૂટ છે આ વિસર્ગને બોલવાની। આ જ આયુહુ શબ્દ જો આપણો બીજા ને ચોથા એટલે કે આપણે અહીંયા જે આપણે જોયું છે ધર્માર્થ સુખ સાધનમની જગ્યાએ આયુહુ છેલ્લે હોત ને તો આપણે આયુહુ આપણે આ રીતે એનું ઉચ્ચારણ હુ હકાર સાથે આપણે કરતા હોઈએ છીએ। અહ આને વંચાય અહ, બરાબર છે, આને વંચાય ઉહુ, આ રીતે આપણે બોલતા હોઈએ છીએ ને ઉહુ, ઈહી, આ રીતે આપણે વાંચતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ। તો અહ ઉહુ ઈહી એ રીતે વાંચવાનું હોય છે। પરંતુ આ ક્યારે? બીજા અને ચોથા ચરણમાં છેલ્લે જ વિસર્ગ હોય તો આપણે પૂરેપૂરો વાંચીએ, પરંતુ વચ્ચે કોઈ પણ જગ્યાએ વિસર્ગ આવે, જેવી રીતે આયુહુ કામય માનેનમાં વચ્ચે આવ્યો છે, તો આપણે આયુહુ એમ નહીં વાંચીશું। અહીંયા
આ યુ ને સીધા આ ક સાથે આ થોડોક જ આપણે આ જે એવું કહેવાય છે કે સાપનું નાનું બચ્ચું ફૂફાડો મારે એટલો જ વિસર્ગ હોય છે. આ યુક કામ એમ, આ યુક કામ યમાને ન, આ યુક કામ માને ન, એટલે આનો ઉચ્ચારણ છે ને આ યુહુ કામ કાય માને ન એમ નહીં થાય, આ યુક કામ માને ન એમ આપણું ઉચ્ચારણ થોડુંક જ થશે, અડધો વિસર્ગ જેવો જ થશે. પાછળ ક અને ખ હોય, ક અને ખ હોય ને આગળ વિસર્ગ હોય તો આખે આખો વિસર્ગ ઉચ્ચારણ થતો નથી, ખાલી આટલો જ થાય. આ યુક કામ સીધો જ આપણે ક પર એક જાતનો જમ્પ લાગી જાય. કેમ એવું થાય છે કે કકાર પણ કંઠમાં બેઠેલો છે અને વિસર્ગ પણ કંઠમાં બેઠેલો છે, તો આ બે વચ્ચે ક્લેશિસ થાય, એટલે વિસર્ગ છે ને પૂરેપૂરું ઉચ્ચારણ ન થતા અડધો જ ઉચ્ચારણ થાય છે ને ક એનું સ્થાન લઈ લે છે. એટલે આ યુક કામ યમાને ન, આ યુક કામ માને ન એમ બોલવાનું છે. આ યુક કામ કાય માને ન, એટલે આનું ઉચ્ચારણ શું થશે? આ યુક કાય માને ન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરહ. જો અહીંયા પણ વિધેય, અહીંયા પણ એવું જ થાય છે. વિધેય અહીંયા પણ વિસર્ગ આવ્યો ને પાછળ પરમાદરહ. તો જો પરમાદરહ છે ને અહીંયા તમે પરમાદરમાં જે છેલ્લો વિસર્ગ આવ્યો ને તો અહીંયા તમે પૂરેપૂરો વિસર્ગ ઉચ્ચારણ કરી શકો, કારણ કે અહીંયા પદ અંત થઈ ગયું. તો વિધેય પરમાદરહ અહીંયા આપણે આખે આખો પૂરેપૂરો ઉચ્ચારણ બોલવાની છૂટ અહીંયા પાદના અંતમાં બીજો અથવા ચોથી જગ્યાએ આ વિસર્ગ અંતમાં આવ્યો તો પૂરેપૂરો ઉચ્ચારણ થશે, બાકી વચ્ચે આવ્યો ને તો પૂરો ઉચ્ચારણ નહીં થાય. અહીંયા આપણે વિધેય પરમાદરહ એમ નહીં બોલવાનું, વિધેય પરમાદરહ એવું નહીં થાય, વિધેય પરમાદરહ, વિધેય પરમાદરહ. સીધો જ આ ય પછી સીધો પ, ય થી સીધો ઉછળીને પ સુધી આવી જશે, આપણો હોઠ પર આવી જશે વિસર્ગ. આને ઉપધમાનીય વિસર્ગ કહેવાય, કે જેમાં પાછળ પ અને ફ હોય તો ત્યારે આપણે વિસર્ગનું ઉચ્ચારણ પૂરું નથી થતું. આ પ અને ફ આ ય પછી સીધો આપણો પ બોલવાને કારણે આ વિસર્ગ વચ્ચે અટવાઈ જાય છે, એટલે સીધો વિસર્ગ પ અને ફ નું સ્થાન હોઠ હોવાથી આ વિસર્ગ હોઠ પર આવીને બેસી જાય. એટલે વિધેય પરમાદરહ અહીંયા એમ નથી બોલવાનું, વિધેય પરમાદરહ એમ નથી કહેવાનું, અહીંયા આપણે વિધેય પરમાદરહ એમ બોલવાનું છે. તો તમે એકવાર આનું ઉચ્ચારણ કરો, આપણે જોઈએ કોઈની કઈ ભૂલ થતી હોય તો આપણે કરીએ. તો હું પહેલા એકવાર સમજાવું છું, અડધું અડધું આપણે સાથે બોલીએ, તમે સાથે બોલો. આ યુકામય માને ન બોલો. જો આ યુકામયા, એક મિનિટ, હા આખું લખી દો એમ કે છે તું? નહીં કામ, હા કામય માને ન છે. જો આખું લખી દઈએ અહીંયા શ્લોક, અહીંયા ભૂલ થઈ છે. હા જો આયુહુ કામય માને ન આવું લખ્યું છે, પછી લખ્યું છે એટલે આ એક ભાગ પાઠ પૂરો થયો, બરાબર. ધર્માર્થ સુખ સાધનમ બરાબર. આયુર્વેદોપદે શેષુ વિધેય પરમાદરહ. બરાબર, વંચાય છે બધાને? આ વંચાય છે? હા બરાબર. હા તો જો હવે આપણે ઉચ્ચારણ કરીએ. વાયુકામયમાને ન બોલો. નહીં, કામ માને ન નથી, વચ્ચે યકાર ભૂલી ગયા તમે. આ યુકામયમાને ન ય પૂરેપૂરો વંચાવવો જોઈએ. ય ની જગ્યાએ કામય માને એવું નથી બોલવાનું. માને બોલશું તો હલન થઈ જશે. ન પછી અ છે તો વંચાવવો જોઈએ, બોલાવવો જોઈએ. ય પછી અ છે તો એ પણ સંભળાવવો જોઈએ. બોલો જો ફરી એકવાર.
આ યુગ કામ નહીં, ય ભૂલી ગયા તમે, ય ભૂલી ગયા. જો ફરી એકવાર હું બોલું છું, આ યુગ કામય માને ન, યુ પછી સીધો જ, હા, આ યુગ કામય માને ન, નહીં. તમે શું બોલ્યા? આ યુગ કામ માને ન, તો ક તમે 2 વાર બોલ્યા. અહીંયા આપણે જેવું વંચાય છે, બોલાય છે, લખાય છે, સેમ જ થવું જોઈએ. જેવું લખાય એવું જ વંચાય એવું જ બોલાવવું જોઈએ. આ યુગ કામય માને ન, અહીંયા કા છે, મ છે, ય છે, મા છે, ને છે અને ન છે. તો આપણું જે ક્રમમાં અક્ષરો છે એ જ ક્રમમાં વંચાવવું જોઈએ. એક પણ કકાર તમે વધારાનો એડ કરી દીધો. તમે શું કીધું કે આયુક, પછી બોલ્યા કે કામો, તો ક તમે વધારાનો એક્સ્ટ્રા એડ કર્યો, તો એડ નથી કરવાનું. એ કેવું, કેમ એવું થશે? તમે જો છંદને એના સમયસર ઉચ્ચારણ નહીં કરો ને તો માત્રા વધઘટ થઈ જશે. એટલે લયબદ્ધ રીતે આ યુગ કામય માને ન, બોલો. નહીં, ય તમે પાછો રહી ગયો. જો આ યુગ કામય માને ન, હા બરાબર, હવે બરાબર. આ યુગ કામય માને ન, અહીંયા એવું પણ નથી બોલવાનું આ યુહુ કામય માને ન, એમ પણ નથી બોલવાનું. આ વચ્ચે છે વિસર્ગ. આ વિસર્ગ અહીંયા છેલ્લે હશું. આપણે આ પરમાદરહ બોલશું ને ત્યારે આપણે પરમાદરહ ત્યાં બોલશું. અહીંયા વિધેય, અહીંયા નહીં બોલશું વિધેય. અહીંયા પરમાદરહ એવું બોલશું, પણ વિધેય અહીંયા નહીં બોલશું. આયુહુ અહીંયા નહીં બોલશું. આપણે સીધું જ આ યુગ કામય માને ન. ચાલો પહેલા આટલું જ બોલો, પહેલો જ શબ્દ, પહેલો જ ચરણ ખાલી. ચલો મિહિરભાઈ તમે એકવાર બોલો. બહુ સરસ. જો તમે એ રીતે જ કર્યું કે આ યુગ કામય માને ન, આટલું જ વિસર્ગનું ખાલી થોડુંક જ ફૂંફાડા જેટલું. આ યુગ કામય માને ન, આખે આખો વિસર્ગ નથી બોલવાનો. આ યુહુ કામય માને ન નહીં, આ યુગ કામય માને ન, એટલો ખાલી ફૂફાડો, જે સર્પનું નાનું બચ્ચું ફૂફાડો મારે ને એટલું જ વિસર્ગનું પ્રમાણ છે. તો આ યુગ કામય માને ન. ચાલો આદિત્ય. આ યુગ કામય માને ન, બસ એ રીતે. આ યુગ કામય માને ન. હવે જો ધર્માર્થ સુખ સાધનમમાં શું છે કે રેફ ઉપર ગયો છે, તો રેફ કોના ઉપર બેઠો છે? માની ઉપર રેફ બેઠો છે ને. પરંતુ એ રેફ ઉચ્ચારણ વખતે કોની સાથે જોઈન્ટ થઈ જશે? કોની સાથે જોઈન્ટ થશે? રેફ કોનો? રેફ બેઠો છે માની ઉપર, પરંતુ ઉચ્ચારણ વખતે કોની સાથે જોઈન્ટ થશે? એના આગળ જે ધર છે ને, ધ સાથે. એટલે ધર, બરાબર છે. આ ધર, પછી માં, પછી ઉપર પાછો રેફ છે, તો માની સાથે ર બેસી જશે એટલે માર, પછી આવશે થ. આ એનો ક્રમ છે, ધર્માર્થ. એટલે આ રેફ આપણે વંચાવવો જોઈએ, ધર્માર્થ. બરાબર છે. ધમાર્થ એવું કોઈ ના બોલે કે આ રેફ છે એ ધની સાથે આવીને બેસશે. એટલે ધર માર થ, ધર્માર્થ સુખ સાધનમ, ધર્માર્થ સુખ સાધનમ. બોલો જો, ધર્માર્થ સુખ સાધનમ. બહુ સરસ. ધર્માર્થ સુખ સાધનમ. તું બોલે. ધર્માર્થ સુખ સાધનમ. ધર્માર્થ સુખ સાધનમ. થ પછી અ વંચાવો જોઈએ. ધર્માર્થ સુખ આપણે એમ નથી બોલવાનું, ધર્માર્થ સુખ સાધનમ નથી બોલવાનું, ધર્માર્થ સુખ સાધનમ. કારણ કે થ પછી અ છે. આપણે શું જનરલી કરી દેવી, અકારને આપણે ખાઈ જાવી. ધર્માર્થ સુખ સાધનમ એમ નથી બોલવાનું. અહીંયા અ નથી. જો સુખ સાધનમ મ બોલતા પછી અ નથી બોલતા. આપણે મ થી જોઈન્ટ થઈ જાય છે આપણો હોઠ, એટલે સાધનમ. એટલે આ જે આપણે હોઠ બંધ થઈ જાય છે તો ત્યાં મનું ઉચ્ચારણ બરાબર એ રીતે. ત્યાં આખે આખો અ નથી બોલવાનો. ત્યાં મ અકાર વગરનો છે, એટલે ત્યાં ધર્માર્થ સુખ સાધનમ. તો આ બરાબર છે. પણ વચ્ચે થ પછી અ બોલાવા ના જોઈએ. બરાબર છે. એ આપણે ખાઈ નથી જવાનું. તો આખું આપણું શું બન્યું શ્લોકનું ઉચ્ચારણ? આ યુગ કામય માને ન, ધર્માર્થ સુખ સાધનમ, ધર્માર્થ સુખ સાધનમ. બોલો જો આખી લાઈન બધા એક વાર.
બરાબર. તમે બોલો. આયુક્તામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ. બરાબર છે મિહિરભાઈ. બહુ સરસ. એટલે આટલું આપણું પરફેક્ટ થઈ ગયું. હવે આગળનું આમાં પણ જુઓ આપણે ઘણા બધા શું બોલે ખબર છે? અહીંયા લખ્યું છે આયુર્વેદ, બરાબર? તો આ રેપ છે તે યુ સાથે જો ને તો લોકો આર્યુવેદ બોલે, આર્યુવેદ આમ બોલે બધા. આ ખોટું બોલે છે. આયુર્વેદનો ભણીએ છીએ આપણે આયુર્વેદ, પણ બોલે છે આર્યુવેદ. સમજો, આ બહુ મોટી ભૂલ થાય છે કે આર્યુવેદ નથી, આયુર્વેદ છે. એટલે આ પણ એક સમજવા જેવી વસ્તુ છે કે લોકો શું બોલે છે ખબર? લોકો આ બોલે છે આર્યુવેદ. આપણે જનરલી બધા એમ જ બોલતા હોય કે હું આર્યુવેદ શીખું છું, આર્યુવેદ. જે વસ્તુ શીખે છે એનું જ ઉચ્ચારણ એને નથી ખબર કે આપણે આયુર્વેદ બોલવું જોઈએ કે આર્યુવેદ બોલવું જોઈએ. ઘણા બધા લોકો ડોક્ટર શીખે લોકોને એ નથી ખબર પડતી કે આ ઉચ્ચારણ આપણું ખોટું થાય છે. અહીંયા રેપ જ્યાં બેઠો છે એ રેપ જ્યાં બેઠો છે એના આગળવાળા સાથે બેસીને ઉચ્ચારણ થાય. તો આયુ પછી આ વેદ છે એની સાથે ઉપર રેપ પણ બેઠો છે, બરાબર છે? તો એ આયુર સાથે વંચાશે આ રીતે, આયુર. અને પછી આ વેદની વાત છે, વેદોપદેશેષુ, આ રીતે છે, આ રીતે છે. તો આ રેપ છે તે વેની ઉપર બેઠો છે તો એ વંચાશે યુ સાથે બેસીને આવી જશે, એટલે આયુર. આ રીતે વાંચવાનું છે, આયુર વેદોપદેશેષુ. બરાબર છે? આ ખ્યાલ આવ્યો? બરાબર છે? તો આયુર્વેદોપદેશેષુ બોલો. નહીં, તમે ડે બોલો છો, ડકાર નથી આપણો, દકાર છે. એવું આપણી ભાષાને કારણે થતું હોય છે. આપણે જ્યારે નાનપણથી જે ભાષા આપણે આપણા પ્રાદેશિક ભાષા જે બોલતા હોય ને ત્યારે ઘણીવાર આપણે દ નો ડ બોલતા હોઈએ છીએ, પરંતુ સંસ્કૃતમાં એ વસ્તુ આપણે ના કરી શકીએ, એ છૂટ આપણે ના લઈ શકીએ. પ્રાદેશિક ભાષામાં આપણે બોલી શકીએ, પરંતુ જ્યારે સંસ્કૃતના શ્લોકનું ઉચ્ચારણ હોય તો ત્યાં આપણે દ નું ડ ના કરી શકીએ. તો આપણે અહીંયા જે લખ્યું છે એ દ નો આપણે પ્રયાસ કરવો જોઈએ. એ બહુ અઘરું પડે જ્યારે આપણી પ્રાદેશિક ભાષામાં જ્યારે એવું થઈ ગયું હોય તો એમાં મહેનત બહુ કરવી પડે. તો એ દ નું આપણે ડ થતું હોય તો એ આપણે ધ્યાન રાખવાનું. તો આયુર્વેદોપદેશેષુ બોલો છો. જી બોલો એકવાર, આયુર્વેદોપદેશેષુ. હા, થોડુંક તમારો હજી પણ આવે છે, પરંતુ એ પ્રાદેશિક ભાષાને કારણે થાય છે. થોડીક પ્રેક્ટિસ તમે કરશો, જ્યાં દ છે ત્યાં દ જ બોલવાનો છે, ત્યાં આપણે ડ નથી બોલવાનો. છતાં આપણે પ્રાદેશિક ભાષાને કારણે થોડી ભૂલ હશે તો હું સમજી શકું છું. તો કહેવાનો અર્થ છે કે અહીંયા એ ઉચ્ચારણમાં થોડું આપણે ધ્યાન રાખવાનું. આયુર્વેદોપદેશેષુ. જો આ જે છે ને અહીંયા સીટી વાગશે, આ સકાર છે ને એ આપણો તાલવ્ય સકાર કહેવાય. તાલવ્ય એટલે કેવો? તાલવ્ય એટલે જ્યાં આપણો ચ, છ, જ, ઝ, ય નીકળે ને ત્યાંથી આ સકાર નીકળે. જ્યાં ચ બોલવી છે ને, ચ, છ, જ, ઝ, ય, ત્યાં સકાર નીકળે. અને ટ, ઠ, ડ, ઢ, ણ બોલવી ને, ટ, ઠ, ડ આ જ્યાં બોલવી ને ત્યાં આ શ નીકળે આપણો, શ, ષટકોણનો શ. તો શે શુ. એટલે આ, અને જે દાંત પાસેથી જે નીકળે ને એ આપણો આ સુખનો જે સ નીકળે ને એ દાંતમાંથી નીકળે, એ દાંત દંત્ય કહેવાય. તો આ દંત્ય સ છે, આ તાલવ્ય સ છે ને આ મૂર્ધન્ય સ છે. આ મૂર્ધામાંથી નીકળે. ટ, ઠ, ડ, ઢ મૂર્ધાના શબ્દો છે એટલે આને મૂર્ધન્ય સ કહેવાય, આને તાલવ્ય સ કહેવાય. તો બોલો છો હવે, આયુર્વેદોપદેશેષુ. હા બોલો, આયુર્વેદોપદેશેષુ. પછી આ વિધેય પરમાદરઃ. વિધેય પરમાદરઃ. આપણે હ આખો નથી બોલવાનો અહીંયા, ય પછી સીધું જ આ પકાર આવી જશે. એટલે વિધેય પરમાદરઃ. છેલ્લો પાછો આપણે આખો રહ એમ આખો ઉચ્ચારણ છેલ્લે કરવાનો છે. વચ્ચે કોઈ જગ્યાએ પૂરો વિસર્ગનું ઉચ્ચારણ ક્યારેય કરવાનું નથી. વિસર્ગનું પૂરું ઉચ્ચારણ તમે જ્યારે અંતમાં અહીંયા વિસર્ગ બેઠો હોય ત્યારે જ કરવાનું છે. બરાબર છે?
બરાબર. હવે આખું આપણે ઉચ્ચારણ કરીએ. આયુક્કામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરઃ. આ એનું શુદ્ધ ઉચ્ચારણ થયું. બધા એક વાર આખો શ્લોક બોલે. નિતુલભાઈ પહેલા. નહીં, તમે જો વિધેય પર, એમાં તમે અહીંયા સમય લઈ લીધો વધારે. વિધેય પરમા, તરત જ ય પછી તરત આમ વિધેય પરમાદરઃ. અને અહીંયા તમે શું છે ને, આ શું તમે લંબાવો છો, તમે આ રીતે ઉચ્ચારણ કરો છો શું સાથે. શું એટલે આ રસ્વ શું છે, ધર્માર્થ સુખ સાધનમ. તમે એમ કહો છો ધર્માર્થ સુખ સાધનમ, તો સુખ સાધનમ નથી, શું ને લંબાવવાનો નથી, શું નું રસ્વ ઉચ્ચારણ છે. બોલો પાછું એકવાર. વિધેય પરમાદરઃ. બોલો વિધેય પરમાદરઃ. વિધેય પરમાદરઃ. યપ યપ આપણે બોલે યપ પરમાદરઃ. વિધેય પરમાદ. હા, વિધેય પરમાદરઃ. હવે મિહિરભાઈ બોલો. તમારો આખો શ્લોક સરખો છે, ખાલી અહીંયા પ છે ને, પ ત્યાં તમે શું કર્યું ખબર, આયુર્વેદોપદેશુ શું એટલે પ ને તમે હલંત બનાવી દીધો. પ પછી અ વંચાવવો જોઈએ, સંભળાવવો જોઈએ. એટલે પાછું બોલો. તમારે અહીંયા જ ભૂલ છે, બાકી બધું બરાબર છે. બોલો. જો નહીં, અહીંયા ભાઈ પાછું શું બોલ્યા, આયુર્વેદોપદેશેષુ, દોપદેશુ તમે આમ બોલો છો. જો તો તમે એક અકાર અહીંયા ખાઈ ગયા, તમે આ પ ને જોઈન્ટ કરી દો છો દે સાથે. પ આખો નથી, આ સોરી પ આવો અડધો નથી, પ આખો છે. અહીંયા અકાર સંભળાવવો જોઈએ. તમે આયુર્વેદોપદેશેષુ એમ બોલો છો, દોપદેશેષુ એવું ઉચ્ચારણ નથી. પમાં તમે અહીંયા અકાર જ ખાઈ જાઓ છો. એનો મતલબ કે તમે એક માત્રા ઓછી કરી નાખી શ્લોકમાં. પાછું એકવાર બોલો. બહુ સરસ, આ પરફેક્ટ થયું. તમારી ભૂલ ક્યાં થતી હતી જોયું, જાણ્યું, હવે ખ્યાલ આવ્યો. તમે અહીંયા આયુર્વેદોપદેશેષુ બોલતા હતા, દોપદેશેષુ તો તમે અકાર બોલ્યા જ નહીં, એટલે એક માત્રા ઘટી ગઈ. આયુર્વેદોપદેશેષુ, અહીંયા અકાર આપણને સમજાવવો જ જોઈએ કે અહીંયા લખ્યો છે તો એ અકાર ખવાવો ના જોઈએ. બરાબર, એટલે આ ધ્યાન રાખવાનું. ચાલો, કોણ બાકી રહ્યું, ચાલો બોલો. આયુક્તામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરઃ. બહુ સરસ, વિધેય પરમાદરઃ. પછી કોણ બાકી રહ્યું? હા, રૂનાલી બેન. હા, વિધેય પરમાદરઃ. અહીંયા આખો વિધેય પરમાદરઃ એમ નથી બોલવાનું, વિધેય પરમાદરઃ. અહીંયા પણ આયુ કામયમાનેન એમ નથી બોલવાનું, આયુક્કામયમાનેન. આ સીધું જાની સાથે થઈ જતું રહેશે. કારણ કે વિસર્ગનું ઉચ્ચારણ જ્યારે છેલ્લે હશે ને ત્યારે જ આપણે પૂરેપૂરો બોલી શકીશું. વચ્ચે જ્યારે પણ કોઈ જગ્યાએ વિસર્ગ આવશે તો પૂરું ઉચ્ચારણ આપણે નથી કરવાનું. એની રીત નથી. એને સીધું એના પાછળના જે આવતા હોય શબ્દો એની સાથે સીધું એનું તરત જ, ખાલી સાપનું નાનું બચ્ચું ફૂફાડો મારે એટલો જ વિસર્ગ આપણે ઉચ્ચારણ અહીંયા થવો જોઈએ. અને આ સુખ સાધનમ નથી, ધર્માર્થ સુખ સાધનમ, સુખ સાધનમ એવું નથી. એટલે આ યુક્કામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરઃ. આ એનું શુદ્ધ ઉચ્ચારણ થયું.
બોલો, કોઈને એકવાર પાછું બોલવું હોય તો પછી નીતન આપણે આગલો શ્લોક જોઈએ. નહીં, વિધેય પરમાદર, વિધેય પરમાદર, એમ તરત જ આવી જવું જોઈએ. હા, વિધેય પરમાદર, આ થોડોક જ ખાલી વિધેય પરમાદર. અહીંયા જો, અહીંયા રહ પૂરો વંચાય છે પણ યહ પૂરો નથી વંચાતો. વિધેય પરમાદર, રહ પછી આપણને પૂરો વિસર્ગ સંભળાય છે પણ ય પછી નથી સંભળાતો, એટલે વિધેય પરમાદર એમ. એટલે એટલું આપણે ધ્યાન રાખવાનું. બસ, વિધેય પરમાદર, એટલે આ રીતે આપણે ઉચ્ચારણ કરવાનું છે. હવે પાછો નવો આગળનો શ્લોક લઈએ. અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો ને? આ શ્લોક ખ્યાલ આવી ગયો ને બધાને? બરાબર. હવે આગળનો, જો આપણે શીખ્યા હતા કે હકાર ક્યાંથી તૂટે, હકારમાં જે દંડી હોય તો હકાર અહીંયા આ જગ્યાએથી તૂટે, બરાબર. એટલે બ્રહ્મમાં જે છે ને તે અહીંયા આ રીતે મ છે, જો છે ને. એનો અર્થ શું થયો? આપણે જોયું હતું કે આમાં હકાર આખો છે કે અડધો છે? તમે કહો. અહીંયા બ છે, બરાબર. પછી અ છે, બરાબર. પછી શું છે અહીંયા? મ છે કે હ છે? પેલા આમાં જો આવું નાનું નાનું બહુ ધ્યાન રાખવું પડશે, નહીં તને આપણું ઉચ્ચારણ ખોટું થશે. હ છે કે મ છે? હા, હ છે, અડધો હ છે એને. અને આના પછી શું છે? હા, મ છે. અને પછી આ છે, બરાબર છે. એટલે આ ધ્યાન રાખવાનું છે. આપણે જનરલી બ્રહ્મા બધા બોલતા હોય. બ્રહ્મા નથી, બ્રહ્મા છે, બ્રહ્મા. એટલે હ પહેલા આવી જાય છે, બરાબર. એટલે બ્રહ્મા સ્મૃત્વા, બરાબર છે, સ્મૃત્વા. પછી આ જે છે એને શું કહેવાય ખબર છે કોઈને? આને શું કહેવાય? એને શું કહેવાય? આ જે બે ડ જેવા મોટા મોટા દેખાય છે એને એને શું કહેવાય? કોઈને ખબર છે? જો તમને છે ને બહુ બધી જગ્યાએ આવા દેખાશે સિમ્બોલ. આને કહેવાય અવગ્રહ. આને શું કહેવાય? અવગ્રહ કહેવાય. હવે અવગ્રહ જે છે ને, જેવી રીતે આપણે ઇંગ્લિશમાં કેમ આપણે પી સાયલન્ટ થઈ જાય ઘણી વાર, આપણે સાયકોલોજીકલ લખ્યું હોય તો આપણે અહીંયા પી સાયલન્ટ થઈ જાય, એવી રીતે આ છે ને આ સાયલન્ટ છે. આને કોઈ દિવસ વાંચવાનું જ નથી આપણે, આને ગણકારવાનો જ નહીં. આ જ્યારે તમને આમાં પછી તમારે જોવાનું છે, 3 વસ્તુ હશે. જો, એક આવું હશે, પછી એક આવું હશે, બરાબર છે, અને એક આવું હશે. તો આ ડ છે, આ ગ છે. ગ એટલે કે ક, ખ, ગ, ઘ અને છેલ્લો એક વર્ણ છે ગ. આપણે કંગન બોલ્યું ને, કંગન, અંક, બરાબર છે, એવું બધું જે બોલતા હોય ને ત્યારે આ ગ નો ઉચ્ચાર થતો હોય. એ આ ગ છે. એટલે અહીંયા ટપકા વાળું આવે ને તો આ ગ છે, આ ડ છે ને આ અવગ્રહ છે. એટલે આમાં ક્યારેય તમારે કન્ફ્યુઝન નથી થવાની. એટલે આ ખાસ જોવાનું છે. તમે આ જ વાંચતા નહીં આવડે તો શ્લોક વાંચવાની વાત તો દૂર થઈ જાય. એટલે આ 3 વસ્તુ આપણામાં આવશે. તો હવે આ અવગ્રહ ક્યાં ક્યાં તમને જોવા મળશે? આવો અવગ્રહ અચાનક કેમ આવો અવગ્રહ ક્યાંક આવી જાય છે? તો એના નિયમો છે. જેવી રીતે આવવું હોય ને, નમઃ અસ્તુ, તો જ્યારે પણ અહીંયા વિસર્ગ હોય ને, આ અહીંયા મની પછી અહ છે, બરાબર. અહ પછી જ્યારે આવતો હોય ને, જ્યારે અહ આવતો હોય અને પાછળ આવતો હોય ને, તો છે ને આ જે વિસર્ગ છે ને એ અવગ્રહમાં બદલાઈ જાય અને ઓ બની જાય. એટલે આનું શું થઈ જાય ખબર? એટલે અહીંયા નમોસ્તુ એવું થઈ જાય. આવું નમોસ્તુ આવું થઈ જાય. એટલે આવું ચિહ્ન એટલે મૂકવામાં આવે, એ બતાવતું હોય કે અહીંયા અકાર હતો એ છે ને આમાં જતો રહ્યો છે, એવું બતાવવા માટે. એટલે અહીંયા એક અકાર હતો, આ નામનો અકાર હતો,
એ આ વિસર્ગમાં અહીંયા જતો રહ્યો છે એવું બતાવવા માટે અવગ્રહનું ચિહ્ન મૂકવામાં આવે. આ અવગ્રહ કાઢી નાખવામાં આવે તો પણ છૂટ આપવામાં આવે છે કે તમે અવગ્રહ ના લખો તો ચાલે, પરંતુ અવગ્રહની એક આપણે ત્યાં પ્રથા છે લિપિમાં. અવગ્રહ મૂક્યો હોય ને તો આપણને ખબર પડે કે અહીંયા એક અકાર હતો પાછળ જે આગળના માં જતો રહ્યો છે એવું બતાવવા માટે આવો અવગ્રહ મૂકવામાં આવે. એટલે ત્યાં એક જાતનો એક અકાર હતો. તો નમઃ અસ્તુ આવું હોય ને, માની લો કે આવું તમને જોવા મળશે આપણા શ્લોકમાં જ્યાં જ્યાં આવશે હું બતાવતો જઈશ તમને. હવે આ શ્લોકમાં આપણે જોઈએ ને તો એક કારણ આ હોય. શું હોય કે અહ હોય ને એની પાછળ અકાર હોય તો પછી આ વિસર્ગને કાઢી અને આ અ હોય ને એ ઓ થઈ જાય અને આવું ચિહ્ન આવી જાય. એટલે નમોસ્તુ આપણે બોલીએ એટલે નમઃ અસ્તુ તો નમોસ્તુ આવું બની જાય. તો એક આવી જગ્યાએ વિસર્ગ જોવા મળશે. બીજે ક્યાં ક્યાં જોવા મળશે? તો બીજે તમને જોવા મળશે જ્યાં મતલબ એ અને ઓ હોય ને, એ અને ઓ હોય ને એમાં અકાર વયો ગયો હોય ને, એટલે આમાં એવું જ થયું. નમોસ્તુમાં શું થયું કે નમઃ પછી ઓ આવ્યું કે નહીં, તો એ ઓમાં અ વયો ગયો છે. એટલે એ અને ઓ હોય ને આગળ એમાં જ્યારે અકાર જતો રહે છે ને ત્યારે તમને આવું ચિહ્ન વચ્ચે જોવા મળશે. આ અકાર એ અને ઓ માં જતો રહે. આગળ કોઈક એવું પદ છે જ્યાં એ છે અને ઓ છે અને પાછળ અ છે તો ત્યાં જતો રહે. તો અહીંયા નમોમાં ઓ આવવાને કારણે નમઃનો વિસર્ગ જ્યારે અહ પછી જ્યારે અ આવે ને તો એ ઓ જ બની જતો હોય છે. એટલે ઓમાં જ આ અ જતો રહેવાને કારણે સેકન્ડ સ્ટેપમાં ઓટોમેટિક એ અવગ્રહ બની જાય છે. તો ઘણીવાર આ રીતે તમને એ અને ઓ જ્યાં હોય ને એની આગળમાં એ જતું રહેતું હોય છે અકારનું સ્થાન, એટલે બનતું હોય છે. બીજું ક્યારે કે આ તમને જોવા મળે આ રીતે, બે આ જોવા મળતા હોય આ રીતે. જેવી રીતે અહીંયા એવું જ થયું છે. જુઓ આપણું જે છે કે બ્રહ્મા સ્મૃત્વા આયુષો, એટલે સ્મૃત્વા તો છે જ, સ્મૃત્વા છે વત્તા આયુષ છે, આયુષો. બરાબર. તો આ જે આ છે ને એ આમાં જતો રહ્યો છે. એટલે આ જતો રહ્યો છે ને અને અહીંયા પણ આ છે એટલે એ છે ને આ રીતે અવગ્રહ કરવામાં આવ્યો છે. તો અવગ્રહ જ્યારે બે હોય ને એનો અર્થ તમારે એ આને બે માત્રા સુધી લંબાવવાનો છે. સ્મૃત્વા આયુષો એમ એ રીતે. એક હોય તો સ્મૃત્વા આયુષો એમ, એટલે એને કારણે અવગ્રહ બે અવગ્રહ મુજબ બે કાળ જેટલો થોડોક લંબાવવાનો પ્રયાસ આપણે અહીંયા કરવા માટે આપણને અહીંયા બે અવગ્રહ સમજવાના. તો બ્રહ્મા સ્મૃત્વા આયુષો એમ વાંચવાનું છે. અહીંયા આપણે બ્રહ્મા સ્મૃત્વા આયુષો એમ નથી વાંચવાનું એમ. એટલે થોડોક કાળ આપણે ત્યાં વધારી શકીએ એટલે આ અવગ્રહ એ રીતે આપણને અહીંયા મૂક્યા છે. તો આ અવગ્રહને ક્યારેય આપણે વાંચવાના નથી. આને આ સાયલન્ટ છે એવું માનવાનું, એને ગણવાના નથી આપણે. પણ કાળ પ્રમાણે આપણે થોડુંક એમાં જેટલો કાળ અહીંયા બતાવ્યો છે બે માત્રા કાળનો, તો બ્રહ્મા સ્મૃત્વા આયુષો એ રીતે આપણે વાંચવાનું એને. સમજ પડી અહીંયા સુધી? આમાં અવગ્રહ વિશે ખ્યાલ આવ્યો? બરાબર ને? અવગ્રહને આપણે ક્યારેય પણ વાંચવાનો નથી. બરાબર. તો જુઓ હવે વેદમ પ્રજાપતિ પછી જો હવે અહીંયા આમાં પણ છે. જો સો સ્વીનોમાં પણ એવું જ થયું છે. જો સો છે પછી અવગ્રહ આપ્યો છે. બરાબર છે. સ્વીનો. તો અહીંયા બી શું થયું છે જુઓ. તો જો આ અવગ્રહ આવ્યો એટલે અહીંયા છે શું ખબર? અશ્વિની કુમારોની વાત કરી છે અહીંયા. અને અહીંયા સહ છે. તો સહ પછી અશ્વિન છે ને એટલે આમાં મળી જાય છે એટલે સો બની ગયું. જો અહીંયા પણ થઈ ગયું સો, પછી આમાં મળી ગયો છે એટલે સીધું સ્વીનો આવ્યું. આવી રીતે બની ગયું. આ હમણાં આપણે જેવી રીતે નમો હસ્તુ જોયું ને એવી રીતે સહ અશ્વિનો, એટલે આ સહ અશ્વિનો માંથી આ અકાર છે એ આમાં જતો રહ્યો છે એ બતાવવા માટે અહીંયા અવગ્રહ, અને આ સ નું શું થઈ ગયું? સો થઈ ગયું. એટલે સો સ્વીનો એમ વંચાય છે. એટલે આ સહ અશ્વિનો, આને તમે છૂટું પાડશો ને તો સહ અશ્વિનો, આ અશ્વિની કુમારની વાત અહીંયા છે એટલે તમને અહીંયા સો અશ્વિનો આવું દેખાય છે. બરાબર છે. પછી જો સો એની આગળ પણ આવે છે. જો સો પછી આમ કરીને ત્રિપુત્રાદિ. તો અહીંયા બી શું છે? જો ત્રિપુત્રાદિ. તો અહીંયા પણ સહ, પછી અહીંયા પણ અત્રિ. તો અહીંયા અત્રિ ઋષિ મુનિના પુત્રની વાત છે. અત્રિ પુત્રાદિ આવું છે. જો એટલે અત્રિ ઋષિના પુત્રની તરીકે, એટલે અહીંયા આ આમાં જતો રહી છે ને એટલે આ પણ બની જાય છે સો, પછી આમાં જતો રહ્યો એટલે સીધું જ આવી ગયું ત્રિપુત્રાદિ. સો ત્રિપુત્રાદિ એટલે એ અકાર આમાં મળી જાય છે એટલે સહ અત્રિપુત્રાદિ
એટલે અત્રિ ઋષિના અત્રિ પુત્રાદિ એમ એવું એનું અંદર છે વિવરણ. ખ્યાલ આવે છે આ અવગ્રહનો? બરાબર છે. તો હવે આપણે પહેલા થોડુંક કરીએ. તો જો પહેલું શું છે? બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ, આટલું બોલીએ આપણે. આ પહેલું ચરણ, આ ચરણ નંબર 1. અચ્છા, લઘુ ગુરુનો કોન્સેપ્ટ તો તમને ખબર છે કે આપણે શું ગણવાનું હોય? સ્વર ગણવાના હોય. તો જો બ્રહ્મામાં બ છે તો એક માત્રા કાળ છે ઉચ્ચારણ, બરાબર છે, એટલે અહીંયા લઘુ. પછી હવે લઘુ છે ને એ એકચ્યુઅલી ગુરુ થઈ જશે, કારણ કે અહીંયા હ અને મ નો સંયોગ છે, બરાબર, એટલે હ આમાં આવી જશે, એટલે અહીંયા ગુરુ થઈ જશે. કેમ? કારણ કે હ અને મ છે, બરાબર છે. તો બ્રહ્મ, તો બ્ર સાથે હ આવી જશે, હ અહીંયા આગળમાં ઉચ્ચારણ થશે એટલે બ્રહ્મ મા, એટલે અહીંયા આ ગુરુ થઈ જશે પહેલો, બરાબર. પછી હ તો એમાં આવી ગયો, મા આ નીચેનો મ છે તે આખો છે, બરાબર. આપણને લાગે શું ખબર છે? આપણને હકાર આખો લાગે ને મકાર અડધો લાગે, પરંતુ એવું નથી. આ મકાર આખો છે, આ રીતે એની સાથે સ્વર બેઠો છે, અને હકાર અડધો છે, એટલે હકાર અડધો હોવાને કારણે, સંયોગ હોવાને કારણે એ કોની સાથે વંચાશે? હકાર. આ સંયોગ છે તો કોની સાથે વંચાશે? સંયોગ હંમેશા કોની સાથે? સંયોગ કોને ગુરુ કરી દે? એના આગળ આવવા વાળા જે રસ્વ સ્વરને શું કરી દે? લઘુને શું કરી દે? ગુરુ કરી દે ને, એટલે બને એ ગુરુ કરી દેશે. એટલે આપણે આ બ્ર છે, બરાબર, બ્ર હ, પછી પાછું હ મા, એમ આ રીતે આપણે હકાર અહીંયા પણ થશે બ્રહ્મા, બરાબર છે. એટલે આ રીતે વંચાતું હોય. આ સંયોગ આ બાજુ આવી ગયો આગળના અકાર સાથે, બરાબર. એટલે આ મા, એટલે આ બી ગુરુ થયો. હવે જુઓ, બ્રહ્મા જે છે એના પછી જે સકાર છે, તો અહીંયા પણ સંયોગ આવી ગયો સકાર અને મકારનો, એટલે આ જે સકાર છે એ મા સાથે બેસી જશે. એટલે શું થશે કે માસ પછી સ્મૃત, અહીંયા બી સંયોગ છે જો, તો ત્વા, આ રીતે વંચાશે. તમે સમજી શકો છો? અહીંયા બ્ર, આ હકાર અહીંયા છે, અહીંયા સમજાય છે? બ્રહ્મ માસ સ્મૃત્વા, કારણ કે અહીંયા આ પણ સંયોગ છે, તો એ માની સાથે બેસી જશે. માસ પછી જ્યાં સુધી સ્મૃતવાનો સ નહીં નીકળે ત્યાં સુધી બ્રહ્મા સ્મૃત, એટલે જો સ્મૃતમાં પણ અહીંયા શું થશે? તકાર છે તે રીકાર સાથે, રૂ છે એની સાથે બેસી જશે. અને એ ક્યાં સુધી ઉચ્ચારણ? જ્યાં સુધી આ તો આમાં ત ના નીકળે ત્યાં સુધી, એટલે 2 વાર ત વંચાશે આપણને, 2 વાર સ આપણને દેખાશે, 2 વાર હ, કારણ કે આ સંયોગ છે. તો સંયોગ વાળો જે વર્ણ હોય એ શું કરે? આગળ વાળા લઘુ સાથે, એટલે બ્રહ્મા સ્મૃત્વા, બ્રહ્મા સ્મૃત્વા, એ રીતે. ત્વાયુષો વેદમ, બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ, બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ, એ રીતે બોલો. જો એક એક કરીને બોલશો. મિતુલભાઈ, બરાબર છે. બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ. ચલો મિહિરભાઈ. બહુ સરસ. પછી બહુ સરસ. હવે જો વેદમ એમ આપણે ના કર્યું. જો અહીંયા પણ પ, રેફ અને અ છે, બરાબર, પરંતુ આ પને આપણે વેદમના દકાર સાથે કેમ જોઈન્ટ ના કર્યો? વેદમ એમ કેમ આપણે નથી કરતા? બધી જગ્યાએ જો આપણે અહીંયા તકાર ને વકારનો સંયોગ હતો તો મૃ સાથે તને જોઈન્ટ કરી દીધો. મૃત્વા, સ્મૃત્વા, પણ આપણે અહીંયા નથી કરતા. કેમ નથી કરતા? તો યાદ રાખજો કે જ્યાં જ્યાં પણ આગળ લઘુ હોય એને જ આપણે ગુરુ કરીએ છીએ. આ ઉપર જે છે એટલે વિસર્ગ છે, અને બીજું છે અનુસ્વાર. આ બે જે છે એ ઓલરેડી ગુરુ જ છે. આ બે આપણને ખબર જ છે, આ બે ગુરુ છે. પાદના અંતમાં બેસેલો કોઈ પણ શબ્દ લઘુ હોય તો એ પણ ગુરુ થઈ જાય છે, બરાબર છે. પછી સંયોગ હોય એ પણ ગુરુ થઈ જતા હોય આગળના રસ્વ. તો આ જે વેદમનો દની ઉપર એટલે અનુસ્વાર લાગે છે, તો એ પોતે ગુરુ છે જ. એટલે અહીંયાથી હવે એને પકારને આમાં જોઈન્ટ કરીને ગુરુ કરવાની જરૂર નથી, અને આપણું સ્વરયંત્ર ત્યાં એને ગુરુ કરવા જશે પણ નહીં ક્યારેય.
એટલે જ્યાં આગળ અનુસ્વાર આવી જાય, વિસર્ગ આવી જાય, તો પછી અહીંયાના આગળના સંયોગને આગળ અહીંયા લાવી એના આગળના શબ્દ સાથે જોઈન્ટ કરી અને એ લઘુને ગુરુ કરવાની કોઈ જરૂર ત્યારે નથી કે જ્યારે આ આગળના જે છે એ ઓલરેડી કેવા હોય, ગુરુ હોય. એટલે આપણે આ પ્રજાપતિનો પ જે છે એને વેદમના દમ સાથે આપણે જોઈન નથી કર્યો. એટલે બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ એવું થશે. બોલો આદિભાઈ. બરાબર. હવે આગળનું કે પ્રજાપતિ મજિગ્રહત. હવે જો પ્રજાપતિ મજિગ્રહતમાં કેવું થાય છે? પ્રજાપતિ હવે જો આ ગ અને ર છે ને, ગ્રહમાં તમે જુઓ કે ગકાર છે, રેફ છે, એટલે આ બેનો સંયોગ છે. એટલે પ્રજાપતિ મજિગ આપણે કેવું કરશું? પ્રજાપતિ મજી, અને આ જે ગ છે ને એ આ જી સાથે અહીંયા ઈકાર સાથે બેસી જશે, કારણ કે જની સાથે ઈકાર બેઠો છે. મજિગ પછી પાછી આપણે બોલશું ગ્રહત. પ્રજાપતિ મજિગ ગ્રહત. પ્રજાપતિ મજિગ ગ્રહત. બોલો જો આટલું જ ખાલી બોલો. પ્રજાપતિ મજિગ ગ્રહત. નહીં, પ્રજાપતિ મજિગ્રહત. બોલો પાછું એકવાર વીરભાઈ. બહુ સરસ. પ્રજાપતિ મજિગ્રહત. આપણે જીગ પછી પાછું ગ્રહત. ગકાર છે એ અહીંયા આપણે એક્સ્ટ્રા આપણે જી સાથે મૂકવાનો છે. આગળના ગ્રહ ગ અને ર નો સંયોગ હોવાથી આ ગ જી સાથે આવીને બેસી જશે. બોલો રૂનાલી બેન. હા, પ્રજાપતિ મજિગ્રહત. જીગ કરીને આપણી જીભ જે જીભ કે કંઠને અડી રહી છે ગકારના સ્થાનમાં, કંઠમાં, તે જીગ પછી જ્યાં સુધી ગ્રહત ના નીકળે ત્યાં સુધી એને ચોંટાડી રાખવાની છે. પ્રજાપતિ મજિગ્રહત. એમ બોલો જો તમે. પ્રજાપતિ મજિગ્રહત. બહુ સરસ. હવે આખું બોલીએ. બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ પ્રજાપતિ મજિગ્રહત. બોલો હવે આખું અહીંયા સુધી આખું બોલીએ. બોલો. પ્રજાપતિ મજિગ્રહત. પછી મિહિરભાઈ. તમે બ્રહ્મા પછી સ્મૃત છૂટું બોલ્યા. બ્રહ્માસ. આ જે છે ને આખું માસ સાથે સ આખો જોઈન્ટ થવો જ જોઈએ. બ્રહ્માસ. તમે શું બોલ્યા? બ્રહ્મા પછી સ્મૃત્વ છૂટું બોલ્યા. તો આ સ આપણને બીજો અહીંયા સંભળાયો જ નહીં. એવું ના થવું જોઈએ. બોલો. બહુ સરસ. હવે આગલી લાઈન. જો અહીંયા શું છે, તો આપણે આ અવગ્રહને બોલવાનું નથી. એટલે સો સ્વિનો તૌ સહસ્ત્રાક્ષમ. સિમ્પલ જ છે, અહીંયા કંઈ નવું નથી. સહસ્ત્રાક્ષમ. બરાબર. સો સ્વિનો તૌ સહસ્ત્રાક્ષમ. બરાબર, આટલું બોલવાનું છે. બોલો કોઈ પણ એક. મિહિરભાઈ તમે. હા, બહુ સરસ. હવે મિહિરભાઈ.
બહુ સરસ. આદિત્યભાઈ? બહુ સરસ. શ્રોત્રિપુત્રાદિકાન મુનિન. હવે જો અહીંયા ત્રા છે ને, તો છે એ આની સાથે પુ સાથે આવે, બરાબર. શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, અને આ ન છે એ પણ આની સાથે આવતો, એ રીતે આપણે લયબદ્ધ, એમાં છૂટું પાડવાની જરૂર નથી, એ લયબદ્ધ જ થવું જોઈએ. શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, એ રીતે. શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, એ રીતે બોલો છો. મિહિરભાઈ? બરાબર છે. આદિત્યભાઈ? બહુ સરસ. તો સોસ્વિનો તૌ સહસ્ત્રાક્ષમ શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, બોલો છો. બહુ સરસ. બોલો હવે મિહિરભાઈ? નહીં, તો નથી, આ તૌ છે, તો નથી. બોલ જમ પાછો. તૌ છે, તૌ. તૌ બોલવાનું છે. સોસ્વિનો તૌ સહસ્ત્રાક્ષમ શ્રોત્રિપુત્રાદિકાન મુનિન. બોલ પાછું એકવાર. શ્રોત્રિપુત્રાદિકાન મુનિન, બરાબર છે. પછી એની આગળનું. જો તેગ્નિ છે એટલે અહીંયા પણ અકાર વયો ગયો છે, એટલે તે અગ્નિ. આ જો એ આવ્યો ને, એમાં અકાર ભળી ગયો છે, હા, એટલે અહીંયા અવગ્રહ થઈ ગયો, એટલે તે અગ્નિ હતું, એની જગ્યાએ તેગ્નિ વેશાદિકાંશ તે થઈ ગયું, બરાબર છે. જો એ અને ઓ જ્યાં હશે ને, એમાં અકાર ભળી જાય ને, ત્યારે આવો અવગ્રહ આવે છે, બરાબર છે. જો આ રીતે આવે ને, એટલે આ તમારે શું સમજવાનું છે કે અહીંયા ગકાર પહેલા આવશે અડધો, ને નકારની સાથે ઈકાર બેઠો છે, એટલે નકારને તો પોતાનો સ્વર મળી ગયો છે, ગકારને મળતો નથી, એટલે એ રીતે આ ગકાર આગળના અચ સાથે, આગળના સ્વર સાથે જતો રહે, એટલે તેગ આ રીતે બોલવાનું હોય છે. તેગ પછી પાછું ગ આની સાથે આવી જાય છે, એમ જે નોર્મલ આપણે ઉચ્ચારણ કરીએ છીએ એ રીતે જ સંયોગ આગળ જતો રહે, બરાબર. તેગ્નિ વેશાદિકાંસ્તે, તેગ્નિ વેશાદિકાંસ્તે. તો જો આમાં આ અવગ્રહને આપણે ઉચ્ચારણ કરવાનો નથી, તો તે નિવેશાદિકાંસ્તે તું જો તે નિવેશાદિકાંસ્તે તું પૃથક તંત્રાણી તે નિરે. આમાં એકદમ સિમ્પલ જ છે, બોલો. આ તો એકદમ સિમ્પલ જ છે, આમાં ક્યાંય એટલું બધું અઘરું નથી, આ સીધી જ લાઈનસર જ જઈ રહ્યું છે, આમાં કોઈ એવું બહુ અલગથી કોઈ એવું નથી. બોલો મિહિરભાઈ? બહુ સરસ. બોલો પછી કોણ બાકી? મિહિરભાઈ? નહીં, પૃથક તંત્રાણી, એટલે પ્રુને તમે વધારે લંબાવવાનો નથી, પૃથક તંત્રાણી તે નિરે. તમે જે લંબાવો છો ને, એ આ પ્રૂ થઈ ગયો, આ દીર્ઘ પૃથક થઈ ગયો. એમાં જેટલી માત્રા છે એ પૃથક સીધું જ છે, કે પૃથક
તંત્રાણી તે નીરે. ને તમે બોલો છો પૃથક તંત્રાણી ને, તો પૃથક તમે બોલો છો ને તો રસ્વની જગ્યાએ દીર્ઘ રિકાર થઈ જાય છે. રુકાર એક આ છે અને બીજો રુકાર છે આ વધી જાય છે એમ. બોલો જો પાછું. બહુ સરસ, બરાબર. પૃથક તંત્રાણી તે નીરે. બોલજો આદિત્ય. નિવેશાદિકાંસ્તેતુ પૃથક તંત્રાણિ તે નિરે. બહુ સરસ. એટલે આ આપણું થયું. હવે તેભ્યોતિ વિપ્રકીર્ણેભ્ય પ્રાયસાર તરોચ્ચય. આ આપણો શ્લોક છે, બરાબર. ક્રિયતે સ્ટાંગ હૃદયમ નાતિ સંક્ષેપ વિસ્તરમ. અચ્છા, 56 થઈ ગઈ છે ને આજે. ચલો તો આજે આપણે આટલું જ રાખીએ, કારણ કે સમય થઈ ગયો છે. સમજ ખ્યાલ આવે છે ને? આમાં કોઈ પ્રશ્ન તમારા કોઈ હોય તો કહો, પૂર્ણ કરીએ. નીતન, કોઈ પ્રશ્ન હોય તો. સમજાય છે ને? એક પ્રશ્ન છે, રૂ ને રૂ બોલે કે હા. રી બોલે, સ્મૃત્વા કે સ્મૃત્વા? હા, હવે આપણે સ્મૃત્વા બોલવું જોઈએ કે સ્મૃત્વા, એવો પ્રશ્ન છે. કે સ્મૃત્વા જે છે તો આપણે રી બોલવું જોઈએ કે રૂ બોલવું જોઈએ? તો ભાઈ રૂ બોલવું કે રી બોલવું છે ને એ ભેદ આપણો પ્રાદેશિક છે. આ બાજુવાળા આપણા જે ઉત્તરવાળા જે અત્યારે આ બાજુના જે લોકો બોલે છે એ રૂ બોલે છે. આ વેદના અલગ અલગ જગ્યાએ જે ઉચ્ચારણ થતા હોય એમાં પ્રાદેશિક ભાષાનું અંતર છે. તો આપણે જે ગુજરાતમાં જે છે ને આપણે રૂ બોલીએ છીએ, તો આપણે રૂ તરીકે આપણે આનું ઉચ્ચારણ કરી શકીએ. આપણી પ્રાદેશિક ભાષા છે એટલે રૂ આપણે બોલી શકીએ. બાકી નોર્મલી આ છે ને એને રી કહેવામાં આવે છે, રીજ કહે છે. કૃષ્ણા આઉટ ઓફ જે બી વેદના અલગ અલગ જગ્યાએ જે પ્રાદેશિક ભાષામાં જોઈએ છે તો એ અમુક જગ્યાએ એને કૃષ્ણા કહે, બરાબર. અને આપણે એને કૃષ્ણા કહીએ છીએ. એટલે છે તો આ જ કૃષ્ણા જ છે, પણ એને ઉચ્ચારણ આ રીતે કરે છે એમ. એટલે એક જાતની ક્રી એ ટાઈપનું નીકળે, ક્રી એ ટાઈપનું નીકળે. અને આપણે રૂ બોલીએ છીએ. તો આપણે આપણી પ્રાદેશિક ભાષા પ્રમાણે આપણે સ્મૃત્વા બોલશું તો પણ ખોટું નથી, અને સ્મૃત્વા બોલશું તો પણ ખોટું નથી. કારણ કે બેઉને માન્ય આપણે પ્રાદેશિક ભાષા પ્રમાણે ગણ્યું છે એને. તો સ્મૃત્વા બોલીએ તો પણ ખોટું નથી ને સ્મૃત્વા બોલે તો પણ ખોટું નથી. આપણી પ્રાદેશિક ભાષામાં સ્મૃત્વા છે એટલે. તો એ અંતર છે રીકારમાં, એ આખા ભારતમાં છે. કોઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો કહીએ, નહીં તેને આપણે પૂર્ણ કરીએ. 10 વાગવાના છે. પૂર્ણ કરીએ. ખ્યાલ આવે છે ને આમાં? ઠીક છે, ચાલો તો પૂર્ણ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. માતાજીના ચરણોમાં પ્રણામ, નાકરાણી સાહેબને પ્રણામ, અનિલ આચાર્યજીને, મેહુલ આચાર્યજીને, જાનવી દીદીને, જે ગુરુએ અમને સમજાવ્યું છે, ભણાવ્યું છે, દરેક ગુરુને પ્રણામ. તમને દરેકને પણ પ્રણામ. ધન્યવાદ.